નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ગોધરા પાસેના વાવડી ખુર્દ ટોલ પ્લાઝા બંધ કરવા કેન્દ્રીય માર્ગ વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરતું આવેદનપત્ર પંચમહાલ જિલ્લાના કલેક્ટરશ્રીને સુપ્રત કરવામાં આવ્યું। પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ગોધરા પાસેના વાવડી ખુર્દ ટોલ પ્લાઝા બંધ કરવા કેન્દ્રીય માર્ગ વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરતું આવેદનપત્ર પંચમહાલ જિલ્લાના કલેક્ટરશ્રીને સુપ્રત કરવામાં આવ્યું હતું। અમદાવાદ ઇન્દોર માર્ગ ઉપર ગોધરા પાસે વાવડી ખુર્દ ટોલ પ્લાઝા પાછલા ઘણા વર્ષોથી કાર્યરત છે। હાલમાં કેન્દ્રીય મંત્રીએ જણાવેલ હતું કે 60 કિલોમીટરની મર્યાદામાં 2 ટોલ પ્લાઝા હોવા જોઈએ, જે બાબતને ધ્યાનમાં લઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નીતિ નિયમ અનુસાર ગોધરા પાસેથી પસાર થતો ધોરીમાર્ગ જે વાવડી ખુર્દ પાસે વાહન ચાલકો પાસેથી ટોલ ઉઘરાવે છે તે ગેરકાયદેસર છે। ગોધરા શહેર તથા આજુબાજુના વાહન ચાલકો માટે તે અન્યાયકર્તા છે તથા ગોધરા શહેરનો ટ્રાન્સપોર્ટનો ધંધો ખૂબ જ મોટા પ્રમાણમાં છે, તેને પણ આર્થિક રીતે અસર કરતા હોય આ ટોલ પ્લાઝા સદંતર બંધ કરવા પંચમહાલ યુવા કોંગ્રેસ એ માંગ કરેલ અને જિલ્લા કલેક્ટરને જિલ્લા પ્રમુખ મિખાઇલ જોસેફના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીને સંબોધતું આવેદનપત્ર આપવામાં આવેલ હતું, જેમાં પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી, જિલ્લા મહામંત્રી ઉમેશ શાહ, રફીકભાઈ તિજોરી વાળા, રાજેશ અડિયલ, અસલમ કાલુ, સહલ શેખ સહિતનાઓએ જોડાઈ ટોલ પ્લાઝા બાબતે ભારે વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટર પંચમહાલને આવેદનપત્ર આપ્યું। વિસ્તારના પડે પરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।